જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય નામાના મૂળ તત્વો. આપણે પેટા નોંધો વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. આજે આપણે અગાઉના વિડીયોની અંદર આપણે સાદી ખરીદ નોંધ વિશે અભ્યાસ કર્યો. આજના વિડીયોમાં આપણે ખાનાવાળી ખરીદ નોંધ વિશે અભ્યાસ કરીશું. સૌપ્રથમ વાત કરીએ તો ખાનાવાળી ખરીદ નોંધ કોને કહેવાય, બરાબર? તો ખાનાવાળી ખરીદ નોંધ કે બે રીતે હોય છે. એમાં એક તો માલના પ્રકાર પ્રમાણે અને બીજું માલ અને ખર્ચના ખાનાવાળી ખરીદ નોંધ. માલના પ્રકાર પ્રમાણે તો અહીંયા આપણને આમ જોવા જઈએ તો એક જ વેપારી પાસેથી આપણે ટીવી, ફ્રીજ, ઘરઘંટી વગેરે લેતા હોય, અથવા તો કોઈ એક વેપારી પાસેથી આપણે જે સુતરાઉ કાપડ, પછી એની સાથે સાથે મલમલનું કાપડ હોય, રેશમનું કાપડ હોય, એ રીતે જે લેતા હોય એક જ વેપારી પાસેથી આપણે લેતા હોય તો એ વસ્તુઓ જે છે એ ખાના દ્વારા કે અલગ અલગ આ ટીવીનું ખાનું, ફ્રીજનું ખાનું, એટલે એનું ખાતું દોરીને આપણે એની જે એન્ટ્રી છે એ આપવાની રહેશે. તો આપણે એને સૌપ્રથમ વાત કરીએ માલના પ્રકાર પ્રમાણે ખાનાવાળી ખરીદ નોંધ. તો એમાં જ્યારે વેપારી એક કરતાં વધારે પ્રકારના માલની ખરીદી કરતો હોય, બરાબર, એક જ અહીંયા આપેલું છે ને આપણે ફ્રીજ, ટીવી, ઘરઘંટી, એટલે કે એક કરતાં વધારે થશે, ત્યારે તે દરેક પ્રકારના માલની વિગતો અને માહિતી મળી રહે તે માટે સાદી ખરીદ નોંધને બદલે માલના પ્રકાર પ્રમાણે ખાનાવાળી ખરીદ નોંધ તૈયાર કરવામાં આવે છે. જેવો જેવો માલ એનું એવી રીતના એક ખાનું પાડવામાં આવતું હોય છે. જો વેપારી ફક્ત ટીવી ખરીદતો હોય તો ત્યારે સાદી ખરીદ નોંધ તૈયાર કરાય, પરંતુ જો વેપારી ટીવીની સાથે સાથે ફ્રીજ, ઘરઘંટી વગેરે ખરીદતો હોય તો ખાનાવાળી ખરીદ નોંધ તૈયાર કરે, બરાબર ને? તો એનાથી આપણને એ પણ ખ્યાલ આવે કે એને વર્ષ દરમિયાન અથવા મહિના દરમિયાન કેટલી ટીવી ખરીદી છે એ પણ ખ્યાલ આવી જાય, બરાબર. અને અલગ અલગ વેપારી પાસેથી ટીવી ખરીદતો હોય તો તે પણ એને ખ્યાલ આવી જાય, બરાબર. તો એને આપણે ફોર્મેટ જોઈએ સૌપ્રથમ. તો પહેલાં જે સાદી ખરીદ નોંધ હતી એના જેવું જ ફોર્મેટ હશે એનું. અહીંયા ઉપર માલના ખાનાવાળી ખરીદ નોંધનો નમૂનો, તો શ્રી ખાલી જગ્યાની ખરીદ નોંધ એટલે કે જે તે વ્યક્તિનું નામ, પહેલાં તારીખ, વેપારીનું નામ જેની પાસેથી આપણે ખરીદી હોય એ વેપારી, આવક ભરતિયા નંબર એટલે કે બિલ નંબર, ખાતા વહી પાના નંબર. ત્યારબાદ અહીંયા જે ખાના ઉમેરાશે એ એક છે રકમનું ખાનું, એમાં ટીવી જેટલા નંગ ખરીદી હોય એની રકમ આવશે, ફ્રીજ જેટલા નંગ ખરીદી હોય એની રકમ આવશે, ઘરઘંટી જેટલી ખરીદી હોય એટલા નંગની રકમ આવશે, અને ટોટલ આ ત્રણ ખાનાનો સરવાળો અહીંયા કુલ રકમની અંદર આવશે, બરાબર. અને એ રીતે જ્યારે આપણે આડી જે કુલ રકમ થશે એ રીતે ઊભી ખાલી ટીવી એકલાની જેટલી ટીવી ખરીદી હશે એટલાની રકમ અહીંયા આવશે, ફ્રીજની ટોટલ રકમ અહીંયા આવશે અને ઘરઘંટીની ટોટલ રકમ અહીંયા આવશે. એટલે આ રીતે આપણને ટોટલ રકમ આડી પણ થશે અને ઊભી પણ થશે. તો બંનેનું જે ટોટલ સરખું થવું જોઈએ, ઊભી રકમનું સરખું થવું જોઈએ અને આડી રકમનું પણ સરખું થવું જોઈએ, તે કુલ ઉધાર ખરીદી કહેવાશે, બરાબર. તો આ રીતેનું આખું ફોર્મેટ હશે. તો આપણે એક ઉદાહરણ દ્વારા એને સમજીએ. અહીંયા એક ઉદાહરણ આપેલું છે, ઉદાહરણ નંબર 2. જે શ્રીજી માર્ટ છે એ પોતે અન્ય પાસેથી માલ ખરીદે છે. હવે અહીંયા ફર્નિચર માર્ટ છે. હવે આપણે અગાઉ પણ કીધું હતું કે ફર્નિચર આમ તો ધંધાની મિલકત કહેવાય, પણ જે વસ્તુનો ધંધો કરતા હોઈએ તો એ ધંધો તો એના માટે માલ જ કહેવાય, બરાબર ને? તો આ જે છે એ ફર્નિચર માર્ટ છે, શ્રીજી ફર્નિચર માર્ટ, એ પોતે કબાટ, ટેબલ અને ખુરશી, બરાબર ને, એ બધા એનો ધંધો કરે છે, એટલે એના માટે એ માલ કહેવાશે, બરાબર. એટલે એવું નહીં કે ચાલો મિલકત છે એટલે ખાસ આમ નોંધમાં નોંધ થશે, એવું નથી. તો સૌપ્રથમ જોઈએ આપણે તારીખ 2015 એપ્રિલ 1. તો એમાં શ્રીરામ ફર્નિચર માર્ટ પાસેથી 10 નંગ ટેબલ, એક નંગના 1000 રૂપિયા, નંગ દીઠ ભાવ કેટલો આપેલો છે? 1000. 15 નંગ ખુરચી અને રૂપિયા 600 નંગ દીઠ ભાવે
અને 5 નંગ કબાટ રૂપિયા 300 નંગ દીઠ ભાવે ખરીદ્યા. શાખનો સમય 1 માસ અને ભરતિયા નંબર 99 થશે. તો આની આપણે આમ નોંધ કરી, આપણે પેટા નોંધમાં નોંધ કેવી રીતના કરીશું. તો સૌપ્રથમ આપણે ઉપર લખવાનું, કોની નોંધ હતી આ પેટા નોંધ, એ ખરીદ નોંધ, તો કે શ્રીજી ફર્નિચર માર્ટની ખરીદ નોંધ. તારીખ, વેપારીનું નામ, આવક ભરતિયા નંબર, ખાતા વહી પાના નંબર, રકમ, ટેબલ, ખુરશી, કબાટ અને છેલ્લે કુલ રકમ. હવે સૌપ્રથમ વાત કરીએ તારીખ 2015 એપ્રિલ 1, શ્રીરામ ફર્નિચર માર્ટ ખાતે, બરાબર, કે શ્રીરામ ફર્નિચર માર્ટમાંથી આપણે આટલી વસ્તુઓ ખરીદી છે. એનો આવક ભરતિયા નંબર હતો 99, ખાતા વહી પાના નંબર આપેલ ન હતો. 10 નંગ ટેબલ લીધા હતા, 10 નંગ ટેબલ હતા. એક ટેબલનો ભાવ 1000 રૂપિયા હતો. તો 10 નંગ ટેબલનો ભાવ કેટલો થશે? 10,000 રૂપિયા, બરાબર. ખુરશી કેટલા નંગ હતી? તો જે ખુરશી હતી એ 15 નંગ હતી. કેટલા નંગ હતી? 15 નંગ ખુરશી હતી. અને એક ખુરશીના ભાવ 600 રૂપિયા, તો 9,000ની ખુરશી થશે, બરાબર. અને કબાટ, તો કબાટ ટોટલ કેટલા નંગ હતા? તો 5 નંગ કબાટ હતા. અને એક કબાટનો ભાવ 3,000 રૂપિયા હતો. તો 5 તરી 15, એટલે કે 15,000 રૂપિયા એના થશે. એટલે 10,000 વત્તા 19,000, 10,000 વત્તા 9,000 વત્તા 15,000, એટલે ટોટલ રકમ જે છે એ 34,000 રૂપિયા અહીંયા આપણને કુલ રકમમાં લખાશે. આમનો સરવાળો કરતા જવાનું, બરાબર. અને જેટલા નંગ હોય અને એના ભાવ સાથે ગુણાકાર કરતા જવાનું. અહીંયા નંગ હતા 10 નંગ અને એક નંગનો ભાવ હતો 1,000, એટલે 10 ગુણ્યા 1,000 કરશું એટલે કે 10,000 આપણને પ્રાપ્ત થશે, બરાબર. એ રીતે અહીંયા 15 નંગ ખુરશી હતી અને એક ખુરશીનો ભાવ કેટલો હતો? તો ખુરશીનો ભાવ 600 રૂપિયા હતો, બરાબર ને. તો એ રીતે 9,000 રૂપિયા જે છે એ ખુરશીના થશે. અને 3,000 રૂપિયા કબાટનો ભાવ, અને ટોટલ કબાટ કેટલા ખરીદેલા? 5 નંગ, તો 15,000 રૂપિયા કબાટના થશે. તો ટોટલ રકમ થશે શ્રીરામ ફર્નિચર માર્ટમાં આપણે ચૂકવવાની રકમ 34,000 રૂપિયા થશે. જો આ રીતે જ એની એન્ટ્રી કરવાની છે. તારીખ 5નો વ્યવહાર જોઈએ. શ્રી કૃષ્ણ ફર્નિચર માર્ટ પાસેથી 10 નંગ ટેબલ, કેટલાનો ભાવ? 1200 નંગ. અને 12 નંગ કબાટ 2500 નંગ દીઠ ભાવ, 10% વેપારી વટાવે ખરીદ્યા. 126 ભરતિયા નંબર 126 મળ્યું. અડધા નાના તરત જ રોકડેથી ચૂકવી આપી. આપણે અગાઉના વિડીયોની પર ચર્ચા કરેલી કે જ્યારે પણ અડધા નાના ચૂકવ્યા હોય ત્યારે પણ આપણે એ વ્યવહાર છે એ પૂરેપૂરો ઉધારનો છે એ રીતે જ એની નોંધ કરવાની છે, બરાબર. અહીંયા માત્ર ને માત્ર 2 જ વસ્તુઓની ખરીદી કરેલી છે શ્રી કૃષ્ણ ફર્નિચર માર્ટમાંથી. એક તો ટેબલ અને કબાટ, બરાબર. ખુરશીમાં અહીંયા ખરીદી કરેલી નથી. તો જોઈએ આપણે, તો શ્રી કૃષ્ણ ફર્નિચર માર્ટ ખાતે તારીખ 5, આવક ભરતિયા નંબર 126 હતું. હવે ટેબલ કેટલા નંગ હતા અને એનો ભાવ કેટલો હતો? તો કે ટેબલ 1200 નંગ હતા અને એનો આપણે ટેબલ 10 નંગ હતા અને એક ટેબલનો ભાવ 1200 રૂપિયા હતો, બરાબર. એટલે અહીંયા 12,000 રૂપિયા થશે ટેબલના, પરંતુ 10% વેપારી વટાવ બાદ કરીશું. એટલે 12,000ના 10% વેપારી વટાવ એટલે કે 1200 રૂપિયા બાદ થાય. તો 12,000માંથી 1200 બાદ થાય તો 10,800 રૂપિયા ટેબલના થશે, બરાબર. તો ટેબલના કેટલા અહીંયા? 10,800 આવશે. ખુરશી ખરીદેલ નથી, ખુરશીના ખાનામાં ડેશ આવશે. હવે કબાટ જોઈ લઈએ. તો કબાટ કેટલા નંગ હતા અને એનો ભાવ કેટલો હતો? તો કે કબાટ 12 નંગ હતા અને એક કબાટનો ભાવ 2500 રૂપિયા હતો, બરાબર. તો 12 ને 25 એટલે કે 30,000 રૂપિયા કબાટના થશે. કેટલા થાય? 30,000 રૂપિયા. હવે 30,000ના 10% વેપારી વટાવ બાદ, તો 30,000ના 10% એ 3,000 રૂપિયા થશે. હવે 30,000માંથી 3,000 બાદ કરીશું એટલે કે 27,000
કબાટના થશે, તો કબાટના ખાનામાં 27,000 થશે. એટલે અહીંયા આપણે કૃષ્ણ ફર્નિચર માર્ટમાંથી કેટલી ખરીદી કરી? 27,000 વત્તા 10,800 એટલે કે 37,800ની ખરીદી થઈ. પછી 10 અહીંયા તારીખ 10થી શિવમ સાયકલ સ્ટોર્સમાંથી ₹3500ની સાયકલની ખરીદી કરી. જો અહીંયા આજે ખાનાવાળી ખરીદ નોંધમાં જે વસ્તુઓની ખરીદી કરેલી હોય એટલા જ ખાના દોરવામાં આવતા હોય છે. એટલે સાયકલનું અહીંયા ખાનું છે જ નથી ને સાયકલ આમ જોવા જઈએ તો એની લેવેચ આપણે કરતા જ નથી શ્રીજી ફર્નિચર માર્ટ. એટલે સાયકલ છે એ ધંધા માટે મિલકત કહેવાશે, તો એ મિલકત છે એ ખાસ આમ નોંધમાં નોંધ થશે. પછી 20 તારીખમાં શ્રી રહીમ ફર્નિચર સ્ટોર્સમાંથી 10,000ની ખુરચી, ₹10 વેપારી વટાવે ખરીદીને 5% રોકડ વટાવે તરત જ રકમ ચૂકવી આપી. જો રોકડ રકમ ચૂકવી આપેલી છે, આ વ્યવહાર છે રોકડનો વ્યવહાર હોવાથી આ રોકડ મેળમાં નોંધ થશે. એટલે અહીંયા જે છે માત્ર ઉધાર વ્યવહારોની જ નોંધ થશે, બરાબર. પછી 25 તારીખનો વ્યવહાર છે. શ્રી અંબે ફર્નિચર ટ્રેડિંગ કંપનીને 20 નંગ ટેબલ નંગ દીઠ ₹900ના ભાવે અને 5 નંગ ખુરશી ₹700ના ભાવે મોકલી આપવાનો ઓર્ડર આપ્યો. અહીંયા મોકલી આપવાનો ઓર્ડર આપ્યો એટલે આ વ્યવહાર છે હજુ માલ મળ્યો નથી, તો આ વ્યવહાર છે કેવો કહેવાય? બિનઆર્થિક કહેવાય. એટલે આની નોંધ થાય નહીં. તો અહીંયા નીચે નોંધમાં લખવાનું, બરાબર. અહીંયા ક્યાં લખીશું? એક જે આપણી ખરીદ નોંધ છે ખાનાવાળી, એનાથી નીચેની જગ્યામાં લખવાનું કે આ વ્યવહાર છે એ બિનઆર્થિક હોવાથી એનો નોંધ થશે નહીં. ત્યાર પછી તારીખ 30 મહેશભાઈ પાસેથી બિલ નંબર 500 હેઠળ 5 નંગ ટેબલ, 12 નંગ દીઠ 1200ના ભાવે, 20 નંગ ખુરશી નંગ દીઠ 600ના ભાવે અને 8 નંગ કબાટ 2500ના ભાવે 10% વેપારી વટાવે ખરીદ્યા. એટલે આપણે આ જે છે એ પહેલાં તારીખના ખાનામાં 30 તારીખ અને વેપારીનું નામ મહેશભાઈ ખાતે, બિલ નંબર 500. હવે 1 નંગ ટેબલના 1 નંગના કેટલા છે? 1200, એટલે 1200 ગુણ્યા 5 કરીશું, બરાબર. એટલે આપણને 6,000 પ્રાપ્ત થશે. એટલે 6,000 જે છે એ 6,000ના આપણે 10% વેપારી વટાવ બાદ કરીશું. તો 6,000ના 10% ₹600 થાય. તો 6,000માંથી 600 જાય તો કેટલા રહેશે? ₹5,400. તો ટેબલના ખાનામાં ₹5,400 આવશે, બરાબર. ત્યારબાદ બીજું આપેલું છે કે 20 નંગ ખુરશી નંગ દીઠ 600ના ભાવે. 20 નંગ ખુરશી છે, એક ખુરશીના ભાવ ₹600 છે, તો ₹12,000ની ખુરશી થાય, બરાબર ને. ખુરશી કેટલાની થશે? 12,000ની થશે. 12,000ના 10% વેપારી વટાવ બાદ, એટલે કે 12,000ના 10% ₹1200 થશે. તો 12,000માંથી 1200 જાય તો કેટલા રહેશે? 10,800. તો ખુરશીની રકમ કેટલી થશે? 10,800. અને 8 નંગ કબાટ, એક કબાટના ભાવ ₹2500 છે, તો 8 નંગના કેટલા થશે? 20,000 થશે, બરાબર. હવે આ ₹20,000 જે છે એ એના 10% વેપારી વટાવ બાદ, એટલે કે 20,000ના 10% 2,000 થાય. તો 20,000માંથી 2,000 જાય તો કેટલા રહેશે? ₹18,000. એ ₹18,000 જે છે એ કબાટના ખાનામાં આવશે. એટલે હવે આપણે મહેશભાઈ પાસેથી કુલ ખરીદી કેટલાની કરી? 5,400 વત્તા 10,800 વત્તા 18,000 એટલે 34,200ની મહેશભાઈ પાસેથી ખરીદી કરી હતી. હવે આપણે કુલ ઉધાર ખરીદી જોઈશું, બરાબર. ટેબલના કેટલા થાય છે? ઊભા, બરાબર ને. કે ટેબલની કુલ ખરીદી કેટલી છે? 26,200. ખુરશીની કુલ ખરીદી કેટલી છે? 19,800. અને કબાટની કુલ ખરીદી કેટલી છે? 60,000. તો આડું અને ઊભું બંનેનું ટોટલ જે છે 1,06,000 થશે, બરાબર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ખાનાવાળી ખરીદ નોંધની નોંધ કરવાની છે.